નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે બનાવીશું સૂજી બેસનના લાઈવ ઢોકળા. આ ઢોકળા એકદમ સ્પંજી બને છે અને ઝટપટ બની જાય છે. તો ચાલો બનાવીએ સૂજી બેસનના લાઈવ ઢોકળા. તો અહીં મેં 1 કપ સૂજી લીધી છે. સૂજી જાડી કે ઝીણી કોઈ પણ પ્રકારની લઈ શકાય છે. સૂજી એટલે કે રવો. તો 1 કપ સૂજી લઈશું. હવે તેમાં 1 કપ બેસન એડ કરીશું. બેસન અથવા ચણાનો લોટ લઈ શકાય. હવે આમાં 1 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું. હવે આમાં 4 થી 5 ચમચી દહીં નાખીશું. અહીં મેં 85 ગ્રામ અમૂલ મસ્તી દહીંની આખી ડબ્બી નાખી દીધી છે. હવે આમાં 1 લીંબુનો રસ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ખૂબ થોડી હળદર નાખીશું. હવે આમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ અને લાઈવ ઢોકળાનું ખીરું તૈયાર કરીશું. પહેલા બધું મિક્સ કરી લઈશું. હવે આમાં થોડું તેલ નાખીશું. 1 ચમચા જેટલું તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જુઓ, આ કન્સિસ્ટન્સી વાળું ખીરું તૈયાર કર્યું છે. હવે આ ખીરુંને ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈશું, જેથી કરીને સૂજી ફૂલી જાય. 15 મિનિટ થઈ ગઈ છે અને જુઓ, ખીરું થોડું ફૂલી ગયું છે. હવે આમાં થોડું પાણી એડ કરીશું. મિક્સ કરી લઈશું. તો જુઓ, આપણે પોરિંગ કન્સિસ્ટન્સી વાળું ખીરું તૈયાર કર્યું છે. સ્ટીમરમાં મેં પાણી પહેલા જ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં 2 ચપટી ખાવાનો સોડા નાખીશું. મિક્સ કરી લઈશું. હવે આ ડીશને મેં તેલ લગાવી ગ્રીસ કરી લીધી છે. તો ખીરું તેમાં રેડી દઈશું. ઉપર થોડો લાલ મરચા પાવડર છાંટીશું. હવે આ ડીશને સ્ટીમરમાં ગોઠવી દઈશું. ગેસ થોડો ફાસ્ટ રાખીશું અને ઢોકળાને 15 મિનિટ માટે કૂક થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે ઢોકળા ચેક કરી લઈશું. તો જુઓ, ચપ્પુ ક્લીન નીકળ્યું છે. ઢોકળા તૈયાર છે. હવે આ ડીશ કાઢી લઈશું અને ઢોકળા સર્વ કરીશું. હવે લાઈવ ઢોકળાને કટ કરી લઈશું. તો બધા ઢોકળા કટ કરી લીધા છે. હવે આ લાઈવ ઢોકળા ઉપર સિંગ તેલ રેડીશું અને લસણની ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે સૂજી અને બેસનના એકદમ ટેસ્ટી અને સ્પોન્જી લાઈવ ઢોકળા.